અંબાજીથી ઉમરગામ, પાલનપુરથી પોરબંદર સુધી તમામ ખબરોની વાત કરીશું। પણ શરૂઆત કરીએ એક મોટી ખબરથી। અમદાવાદમાં જે કોમનવેલ્થ છે એના માટે ગુજરાત સરકાર એક્શનમાં છે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી 5 દિવસના સ્કોટલેન્ડ પ્રવાસે। જી હા, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી મોડી રાત્રે સ્કોટલેન્ડ જવા રવાના થશે। કોમનવેલ્થ ગેમ્સમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી હાજરી આપશે। કોમનવેલ્થ માટે ભારતીય કમિટીના સભ્યો પણ જોડાશે। સ્કોટલેન્ડના આયોજન સંદર્ભે હર્ષ સંઘવી અભ્યાસ કરશે। અમદાવાદ CWCના પૂર્વ અભ્યાસ માટે મહત્વપૂર્ણ છે મુલાકાત। આગામી 4 ઓગસ્ટ સુધી સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ છે। આપણે જણાવી દઈએ કે હાલમાં કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહ્યું છે। અહીંયા જે થઈ રહ્યું છે, હવે નેક્સ્ટ જે કોમનવેલ્થ થવાનો છે એ આપણે ત્યાં થવાનો છે, અમદાવાદમાં થવાનો છે। એટલે ત્યાં શું થઈ રહ્યું છે, કઈ રીતે આયોજન હોય છે, એ બધી જ જાણકારી આપણે તો સ્થળ મળી ચૂક્યું છે। અમદાવાદ પહેલીવાર આપણે અમદાવાદને કોમનવેલ્થનું સ્થાન મળ્યું છે। હિતલ અમારી સાથે જોડાયા છે। હિતલ, હર્ષ સંઘવી ત્યાં જઈ રહ્યા છે, ત્યાં કયા પ્રકારનું એ દેખરેખ રાખશે, ત્યાં શું આયોજન છે એમનું કોમનવેલ્થને લઈને? જી જરાક ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે અત્યારે સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ ગેમ ચાલી રહી છે, ત્યારે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, કયા કયા બાબતોને ધ્યાન રાખવામાં આવી રહ્યા છે, આ તમામનો અભ્યાસ કરવામાં આવશે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે મોડી રાતે સ્કોટલેન્ડ જવા રવાના થશે। સ્વાભાવિક છે કે એક પ્રતિનિધિ મંડળ જે અધિકારીઓનું છે એ અગાઉ જ સ્કોટલેન્ડ પહોંચી ચૂક્યું છે અને આજે પણ નાયબ મુખ્યમંત્રી સાથે બીજા અધિકારીઓ જશે। સૌથી વધારે મહત્વનું છે કે જે પ્રકારે કોમનવેલ્થ અમદાવાદમાં આયોજન કરવામાં આવવાનું છે, ત્યારે જે વધારે સારી રીતે આયોજન ગુજરાત કરી શકે એટલા માટે તેનો અભ્યાસ કરશે। સાથે સાથે ત્યાં ઉચ્ચ અધિકારીઓ કોમનવેલ્થ ગેમ્સના પણ છે, તેમની સાથે પણ બેઠકો કરવામાં આવશે અને ત્યાંથી પણ એક માર્ગદર્શન લેવામાં આવશે। સ્વાભાવિક છે અત્યારે સ્કોટલેન્ડમાં કોમનવેલ્થ જે ગેમ છે એ 3 ઓગસ્ટ સુધી ચાલવાની છે। તેના પરિપ્રેક્ષમાં સૌથી વધારે મહત્વનું આજે આ મુલાકાત છે એ બની રહેશે, કારણ કે ત્યાર પછી સીધું જ અમદાવાદમાં કોમનવેલ્થ યોજાવાની છે। જી જરાક બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ હર્ષ સંઘવી, કારણ કે હવે નેક્સ્ટ જે કોમનવેલ્થ છે અમદાવાદમાં થવાનું છે, ત્યાં હવે જઈ રહ્યા છે હર્ષ સંઘવી।